નમસ્કાર મિત્રો, શું તમે તૈયાર છો એક એવી રાતનો સાક્ષી બનવા માટે જેનો ઉલ્લેખ આપણા વેદો અને પુરાણોમાં સુવર્ણ અક્ષરે લખાયેલો છે? બસ હવે ગણતરીના કલાકો બાકી છે. આકાશમાં અત્યારે જે હલચલ થઈ રહી છે તે કોઈ સામાન્ય ઘટના નથી. તમે કદાચ અનુભવ્યું હશે કે છેલ્લા 2 દિવસથી વાતાવરણમાં એક અજીબ પ્રકારની શાંતિ અને સાથે એક અજાણ્યો ડર પણ અનુભવાઈ રહ્યો છે. આ એંધાણ છે આવનારી 1 ફેબ્રુઆરીની રાતનું. જી હા મિત્રો, માઘ પૂર્ણિમા આવી રહી છે. પણ સાવધાન, આ વખતની માઘ પૂર્ણિમા સદીઓમાં એકવાર બને તેવો દુર્લભ સંયોગ લઈને આવી રહી છે. આ રાતે ચંદ્રમા પૃથ્વીની સૌથી નજીક આવીને કંઈક એવું કરશે જે તમારા જીવનના તમામ દુઃખોને બાળીને ભસ્મ કરી શકે છે, અથવા જો તમે ભૂલ કરી તો મોટી મુસીબત પણ નોતરી શકે છે. આજે હું તમને આ વિડીયોમાં એ તારીખ, એ ચોક્કસ સમય અને એ ગુપ્ત ઘટના વિશે જણાવીશ જે તમારી ઊંઘ ઉડાડી દેશે. તો હૃદયના ધબકારા થંભાવીને અંત સુધી મારી સાથે જોડાયેલા રહેજો, કારણ કે અધૂરું જ્ઞાન હંમેશા ખતરનાક હોય છે. સૌથી પહેલાં તો એ સમજી લો કે આ ઘટના ક્યારે બનવા જઈ રહી છે. તમારા કેલેન્ડરમાં કે ડાયરીમાં લાલ પેનથી આ તારીખ નોંધી લો: 1 ફેબ્રુઆરી 2026, રવિવાર. આમ તો પૂર્ણિમાની તિથિ 31મી જાન્યુઆરીની રાતથી જ શરૂ થઈ જશે, પણ તેનું ખરું જોર અને ખરો પ્રભાવ 1 ફેબ્રુઆરીના રોજ જોવા મળશે. આ દિવસે રવિવાર હોવાથી સૂર્યદેવનું તેજ અને પૂર્ણિમાના ચંદ્રની શીતળતા, આ બંનેનો એક અદ્ભુત સંગમ થશે. જ્યોતિષશાસ્ત્રમાં રવિવારે આવતી પૂર્ણિમાને ભાનુચંદ્ર યોગ કહેવાય છે, જે ભાગ્યે જ જોવા મળે છે. આ દિવસે કરવામાં આવેલી એક નાનકડી પ્રાર્થના પણ સીધી બ્રહ્માંડના કેન્દ્ર સુધી પહોંચે છે. મિત્રો, સમય બહુ ઓછો છે અને તૈયારી પૂરી કરવાની છે, એટલે આ તારીખ ચૂકી ન જતા. હવે તમારા મનમાં સવાલ થતો હશે કે આ રાતે આકાશમાં એવું તે શું ખાસ બનશે? તો સાંભળો આકાશનું સૌથી મોટું રહસ્ય. 1 ફેબ્રુઆરીની રાત્રે ચંદ્રમા પોતાની જ રાશિમાં, એટલે કે કર્ક રાશિમાં બિરાજમાન હશે. જ્યારે કોઈ ગ્રહ પોતાના જ ઘરમાં હોય છે ત્યારે તે સૌથી વધુ બળવાન હોય છે, અને ચંદ્ર તો મનનો કારક છે, લાગણીઓનો સ્વામી છે. આ રાતે ચંદ્ર 16 કળાએ ખીલશે અને પૃથ્વી પર પોતાના શીતળ કિરણો દ્વારા અમૃતની વર્ષા કરશે. વિજ્ઞાન પણ સ્વીકારે છે કે પૂર્ણિમાના દિવસે સમુદ્રમાં ભરતી આવે છે, કારણ કે ચંદ્રનું ગુરુત્વાકર્ષણ પાણીને પોતાની તરફ ખેંચે છે. હવે વિચાર કરો, આપણું શરીર પણ 70% પાણીનું બનેલું છે, તો શું આ રાતે તમારા શરીર અને મન પર અસર નહીં થાય? બિલકુલ થશે. આ રાતે તમારી લાગણીઓ, તમારા વિચારો અને તમારી ઈચ્છા શક્તિ ચરમસીમા પર હશે. આ એ સમય છે જ્યારે તમે જે વિચારો છો તે હકીકત બનવાની શરૂઆત થઈ જાય છે. જેને આપણે લો ઓફ અટ્રેક્શન કહીએ છીએ, તે આ રાતે 100 ગણું ઝડપી કામ કરે છે. પરંતુ મિત્રો, આ સિક્કાની એક બીજી બાજુ પણ છે જે તમને કોઈ નહીં કહે. જ્યારે ઊર્જા આટલી પ્રચંડ હોય ત્યારે નકારાત્મક શક્તિઓ પણ સક્રિય થઈ જાય છે. શમશાન અને વેરાન જગ્યાઓ પર આ રાતે મેલી વિદ્યાનું જોર વધી જાય છે. જે લોકોનું મનોબળ નબળું છે તેમને આ રાતે બેચેની, ગભરાટ કે અકારણ ડર લાગી શકે છે. ચંદ્ર કર્ક રાશિમાં હોવાથી તે સીધો તમારા મગજ પર અસર કરશે. જો તમે આ રાતે ગુસ્સો કર્યો, ઝઘડો કર્યો કે રડ્યા, તો સમજી લેજો કે આવનારો આખો મહિનો તમે માનસિક તાણમાં રહેશો. પણ જો તમે આ ઊર્જાને સાચી દિશામાં વાળી લીધી, તો તમે રાતોરાત તમારા નસીબના સિતારા બદલી શકો છો. આ રાત છે જાગૃત થવાની. આ રાત છે પોતાની જાતને ઓળખવાની. આકાશીય ગ્રહોનો આ ખેલ તમને ચેતવણી આપી રહ્યો છે કે સંભાળીને રહેજો, પણ ડરવાની જરૂર નથી, કારણ કે આનો તોડ પણ આપણા શાસ્ત્રોમાં આપેલો છે. માઘ પૂર્ણિમાનું ધાર્મિક મહત્વ સમજવું પણ એટલું જ જરૂરી છે. પુરાણો કહે છે કે માઘ માસમાં ભગવાન વિષ્ણુ જળમાં નિવાસ કરે છે. પ્રયાગરાજમાં કલ્પવાસ કરતા ઋષિમુનિઓ માટે આ છેલ્લો અને સૌથી મહત્વનો દિવસ હોય છે. એવી માન્યતા છે કે આ દિવસે 33 કોટી દેવતાઓ પૃથ્વીના જળમાં સ્નાન કરવા અદૃશ્ય સ્વરૂપે આવે છે. આ દિવસે ગંગા સ્નાનનું મહત્વ અશ્વમેધ યજ્ઞ જેટલું બતાવ્યું છે. પણ તમે કહેશો કે અમે તો શહેરમાં છીએ, ગંગા કિનારે કેવી રીતે જવું? ચિંતા ન કરશો. 1 ફેબ્રુઆરીની સવારે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને તમારા નહાવાના પાણીમાં થોડું ગંગાજળ, કાળા તલ અને ચપટી હળદર નાખી દેજો. જ્યારે તમે આ પાણી માથે રેડો ત્યારે ગંગે ચ યમુને ચૈવ મંત્ર બોલજો. તમારી ઘરની ડોલ પણ ગંગા જેવી પવિત્ર બની જશે. આ સ્નાન તમારા શરીરના નહીં, પણ આત્માના મેલને ધોઈ નાખશે. હવે વાત કરીએ એ ચમત્કારિક ઉપાયોની જે તમારે 1 ફેબ્રુઆરીની રાત્રે કરવાના છે. આ ઉપાયો ગુપ્ત છે અને અત્યંત શક્તિશાળી છે. સૌથી પહેલો ઉપાય છે ચંદ્ર અર્ઘ્ય. રાત્રે જ્યારે ચંદ્ર આકાશમાં દેખાય, સામાન્ય રીતે સાંજે 6:30 પછી એક ચાંદીના કે સ્ટીલના લોટામાં કાચું દૂધ, ચોખા, સફેદ ફૂલ અને સાકર નાખીને ચંદ્રદેવને અર્ઘ્ય આપો.
પાણીની ધારમાંથી ચંદ્રને જુઓ અને મનોમન ઓમ સોમ સોમાય નમઃ મંત્રનો 108 વાર જાપ કરો. આ ઉપાય તમારી કુંડળીમાં રહેલા ચંદ્રદોષ અને વિષયોગને કાયમ માટે શાંત કરી દેશે. જે બહેનોને માનસિક તાણ રહેતો હોય, ડિપ્રેશન જેવું લાગતું હોય, તેમના માટે આ રામબાણ ઇલાજ છે. બીજો ઉપાય છે સમૃદ્ધિ માટે. માઘ પૂર્ણિમાની રાતે માતા લક્ષ્મી અત્યંત પ્રસન્ન મુદ્રામાં હોય છે. આ રાતે તમારા ઘરના મુખ્ય દરવાજા પર બંને બાજુ ગાયના ઘીના દીવા જરૂર પ્રગટાવજો. અને હા, એક લાલ કપડામાં 5 કોળી અને થોડું કેસર બાંધીને રાત્રે લક્ષ્મીજીના ફોટા પાસે મૂકી દેજો. આખી રાત તેને ત્યાં જ રહેવા દેજો, જેથી ચંદ્ર અને દેવી લક્ષ્મીની ઊર્જા તેમાં સમાઈ જાય. બીજા દિવસે સવારે તેને તમારી તિજોરીમાં મૂકી દેજો. પૈસાની તંગી શું હોય છે તે તમે ભૂલી જશો. આ કોળી ચુંબકની જેમ પૈસાને ખેંચશે. અને હવે સૌથી છેલ્લો પણ સૌથી મહત્વનો મહા ઉપાય, જે માત્ર આવા દુર્લભ સંયોગમાં જ કામ કરે છે, તે છે ખીરનો ભોગ. 1 ફેબ્રુઆરીની રાત્રે ગાયના દૂધની ખીર બનાવો. તેમાં કેસર અને ઇલાયચી નાખો. આ ખીરને રાત્રે 12 વાગ્યા સુધી ચંદ્રના પ્રકાશમાં અગાશી પર કે ગેલેરીમાં રાખો. ઉપર એક પાતળું જાળીવાળું કપડું ઢાંકી દેજો. ચંદ્ર જ્યારે પોતાની સ્વરાશિ કર્કમાં હોય છે, ત્યારે તેના કિરણોમાં અમૃત તત્વ ભળે છે. રાત્રે 12 વાગ્યા પછી આ ખીર ઘરના બધા સભ્યોએ પ્રસાદ તરીકે ખાવાની. આ ખીર શરીરમાં જઈને અમૃતનું કામ કરશે, રોગ પ્રતિકારક શક્તિ વધારશે અને મનને શાંતિ આપશે. જે ઘરમાં આ ખીર ખવાશે ત્યાં ક્લેશ ક્યારેય નહીં થાય. તો મિત્રો, 1 ફેબ્રુઆરી 2026ની રાત તમારા માટે માત્ર એક રાત નથી, પણ નસીબના દરવાજા ખોલવાની ચાવી છે. કુદરત જ્યારે આપે છે ત્યારે છપ્પર ફાડીને આપે છે. બસ લેવાની દાનત હોવી જોઈએ. આકાશમાં બનનારો આ અદ્ભુત નજારો અને ગ્રહોની આ ચાલ તમારા જીવનમાં ખુશીઓ લાવવા માટે તૈયાર છે. શું તમે તૈયાર છો? તમારા મનમાંથી તમામ શંકાઓ કાઢી નાખો અને શ્રદ્ધા સાથે આ પ્રયોગ કરો. યાદ રાખજો, આ માહિતી કોઈ અંધશ્રદ્ધા નથી, પણ આપણું સનાતન વિજ્ઞાન છે. ઋષિમુનિઓએ શોધેલું સત્ય છે. જો તમને પણ તમારી સંસ્કૃતિ અને ઈશ્વર પર અતૂટ ભરોસો હોય, તો અત્યારે જ કોમેન્ટ બોક્સમાં પૂરી શ્રદ્ધા સાથે લખો, જય ચંદ્રદેવ અથવા ઓમ નમો નારાયણ. તમારા એક કોમેન્ટથી પોઝિટિવ એનર્જીનું એક મોટું સર્કલ બનશે. આ વિડીયો તમારા સગા સંબંધીઓ અને મિત્રો સાથે વોટ્સએપ પર જરૂર શેર કરજો. કોને ખબર, તમારી એક શેર કોઈ દુઃખી માણસના જીવનમાં અજવાળું પાથરી દે. પુણ્ય કમાવાનો આ લહાવો લેવા જેવો છે. ફરી મળીશું એક નવી રહસ્ય અને નવી જાણકારી સાથે. ત્યાં સુધી ઈશ્વર તમને સુખી અને સમૃદ્ધ રાખે. શુભમ ભવતુ.